પધારો 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 મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાના અને જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના કુશળ મંગળ હશો એવી મારી હૃદયની આખા ગમની શુભકામના છે. અને હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. આજના દિવસમાં ગુરુવારમાં, કાલ છે શુક્રવાર અને કાલ જવાનું છે પાછું હોસ્પિટલ અને પાછા કંઈક કીમોના ખતરા ચાલુ. હવે 3 મહિના કેમના અઘરા પડશે. આહા મને છે ને મને કીમોનો ડર નહીં લાગતો, મને ડર લાગે છે જે વીગો નથી આવતી ને જે હાથ સૂજાઈ જાય ને કંઈક કે આ વાળું હજુ તો ગયા મહિને રૂજ આવ્યું છે આ બધું. બસ ડર એ જ છે કે જે વીગો ના આવે અને જે પંચર ઉપર પંચર પાડે, જે હાથનો દુખાવો થાય અને જે દવા અંદર જાય નહીં અને પછી પહેલાં જે ઇન્જેક્શન આપે પુશ કરે એના લીધે તો બસ ડર એનો મને વધારે લાગ્યો. બાકી તો જે કીમોની આડઅસર છે થવાની જ છે. એમાં તો હું કે કોઈ કશું કરી શકવાના નથી. દવાઓ આપવામાં આવે પણ એ ટાઈમે દવા જ ઉતરતી નહીં. પાણીનો સ્વાદ ભૂલી જવા એમ, ખાવાનો તો વિચાર જ ના આવે 10 15 દિવસ. ઓ માં પાછા ચાલુ થશે આ કીમો તો મને ક્યાંક ને ક્યાંક હું સોમવારથી રોજ રાત્રે નિવેશજી જોડે 1 કલાક માટે આ ચર્ચા કરું કે શુક્રવાર આવશે, આપણે જાશું તો કીમો આપશે. કંઈક એવું કરો ને કે કીમો જ ના આપે, કોઈ દવા આપે કીમો જેવી જ, ભલે 4 5 10 ગોળી હશે હું પી લઈશ દિવસમાં. કે ના એવું ના હોય. તો જો જેમને કીમો લીધા હશે ને એ મારી આ વસ્તુથી બહુ શું કહેવાય સહેમત હશે કે જે બાપા વીગો ના આવે એટલે એ તકલીફવાળો બહુ થાય. મને તો બીજા કીમોમાં જ મને તો દાટ પડી હતી કે બેન જો આ હાથ હવે તમે વધારે હલાવશો ને હવે આ વીગ આઉટ થઈને તો તમને પગે વીગ લગાવશો. એ તો કેવું દુખે પછી પગે તો યાર. ના પછી ચાલવાનું, વોશરૂમ જવાનું, હાથમાં વીગ હોય છે તો એ ચાલુ બોટલ હોય, વોશરૂમ જવું હોય તો જ કેટલી તકલીફ પડે છે. તો પેલું તો વધારે તકલીફ પડે. પણ હવે શું કરશું, કર્મનો સંગાથી સુરેખા, કીમો સિવાય હાલ બીજું કોઈ નથી હો. તો બસ પ્રભુ દયાથી આંગળીનું ઓપરેશન સરળતાથી તો નહોતું જ થયું. દુખતું તો આખા ગામનું તો નતા. જેમ રૂજ વળે છે એમ વધારે ખેંચાય, બળતરા થાય, દુખે. બાકી હવે આમ સારો છે પહેલાં કરતાં. પણ મારી આંગળી જતી રહી પછી મેં એક આ વસ્તુ નોટ કરી, હું તમને બધાને બતાવું. મારી આ હથેળી જોજો ને મારી આ હથેળી દેજો. આ બહુ જ આ આંગળી ગયા પછી એવું લાગે છે કે બહુ વધારે પડતી જગ્યા થઈ ગઈ છે પહેલાં તો આ હાથમાં. બીજું જો હું આ અંગૂઠાથી અંગૂઠો મળાવું છું, આ બધી જ જે આંગળીઓ છે એનાથી આંગળી મળાવું છું. ઓકે, તમે જોજો. ઓકે, અને આ ટચલી આંગળી મારી આ વાળી હથેળી થોડી મોટી છે. જો આ બધી આંગળીથી આંગળી મળી, આ કિનારેથી કિનારો મળ્યો કમ્પ્લીટલી. ઊભા રહો, આને થોડું સીધું આ બાજુ કરું. ઊભા રહેજો એક જ. ઓકે ડન. ઓકે હવે ડન. જો ઓકે, અને હવે તમે જુઓ આ હથેળી થોડી બહાર રહે. કેમ એવું હશે? સોજો આવ્યો હશે કદાચ. આમ તો એવું લાગતું નહીં સોજા જેવું, પણ મારો આ હાથ કરતાં મોટો. મમ્મી આ હાથ મોટો મારો, આ હાથ કરતાં. મતલબ મારો જે જમણો હાથ છે એ મારા ડાબા હાથ કરતાં થોડોક મોટો. અને હા, હું છે ને સેલ્ફી કેમેરાથી વિડીયો બનાવતી હોઉં છું, એટલે કદાચ તમને એવું લાગે કે આ ડાબો છે પણ આ જમણો હાથ છે. જે હું આ દોરો મારો માતાજીવાળો પહેરેલો હોય છે અને આ કડું હું વર્ષોથી બચપનથી આ જ હાથમાં પહેરું છું, જમણા હાથમાં. બરાબર? એટલે આ મારી જમણા હાથની આંગળી છે.
આ મારો ડાબો હાથ છે બરાબર. હવે તો આ હાથ થોડો મોટો થયો, આ થોડો નાનો થયો એવું લાગે. કાં તો ભાઈ સોજો હોઈ શકે કદાચ, પણ મને એવું નહીં લાગતું કંઈ સોજો છે. અહીંયા સુધી કોઈ દુખાવો નથી. જો એ આટલા સુધી જોરથી દબાવતા, અહીંથી આટલામાં છે હજુ દુખાવો અહીંયા બધે. અને ઝનઝનાહટી ચાલુ જ રહે, અંદર ચાલુ જ રહે. ખબર નહીં શું છે એનો જપ નહીં થતી. બીજું હા, મને ઘણાએ પૂછ્યું હતું કે કામકાજમાં શું ફરક પડે. તો હજુ તો હું ઘરના હાલ કંઈ કામ નથી કરતી, એટલે મને હજુ એટલી બધી ખબર નહીં પડી. પણ મને સાવેણી પકડતા ફાવે છે. હું તિજોરી જાતે ખોલું છું, પાણીની બોટલ ખોલી દઉં છું, જમું છું. આ 4 આંગળીઓથી હું જમી લઉં છું. પણ આ આંગળી જવાથી આ આંગળી થોડી નબળી થઈ હોય ને એવું મને ફીલ થાય. અને અહીંયા બી ઝનઝનાહટી રહે છે. ઝનઝનાહટીથી યાદ આવ્યું, હું દવા પીવાનું ભૂલી ગઈ છું. એ જેમીન, મારે દવાની થેલી આપને, ગ્લાસમાં પાણી આપને યાર. હું રોજે સવારની દવા ભૂલી જાઉં છું. આવું જ થાય. એ કબોટમાં આ તૈયાર થવાવાળા પેલી જે તાર સ્કૂલમાંથી થેલી નથી મળી એમાં દવા મૂકી. હા, અને 1 ગ્લાસ પાણી. કાલ રાત્રે તો મેં પીધી હતી દવા. બટ ઝનઝનાહટીના કારણે એક અલગ પ્રકારનો દુખાવો થાય. પહેલાં જ્યારે ઘા હતું ને એટલે એક લપકા મારતા હતા. હવે લપકા મટ્યા છે, પણ દુખાવો તો છે જ. કેમ કે હા યાર, આ બધું આસન નહીં હો બિચારા, અઘરું તો છે. પણ જો મારો હાથ કેવો લાગે તો મારી નવું આમ. હવે હું ખોબો આમ કરીને પાણી ના ભરી શકું, બટ એનો મતલબ એ નહીં કે ના ભરી શકું. આવી રીતે કરીને ખોબો બનાવી શકું. મારા ખોબામાં કંઈ વસ્તુ લેવી હોય તો મને ફાવે, એવું કંઈ છે ને બરાબર. હવે આ એકદમ સરસ રૂજ આવી જાય ને પછી ખબર પડે કે શું છે ને શું નહીં. બાકી રેગ્યુલર જે નાના મોટા કામકાજ છે તો બધું મને કરતાં ફાવે જ છે. હું નાહવા જઉં તો એ બહુ સાચું છું કે આ મારી આંગળી હજુ પલળે નહીં, કારણ કે હજુ રૂજ આવ્યું નથી બરાબર રીતે. એટલે હું પૂરા પ્રયત્ન કરું છું કે પલળે નહીં, જેથી કોઈ બીજું ઇન્ફેક્શન કે એ મને થાય નહીં. બરાબર. અત્યારે તો મારી વિટામિનોની દવા ચાલે, આખા ગામની દવા. હું અને દવા બે પાક્કા બેનપણી થઈ ગઈ. આ વાળી ખાલી થઈ ગઈ છે તો આ નાખી દઈશું અને બાકીની આ રાખીશું. હવે બચી છે 1 2 3 4 5. ના આવી રહી. એસિડિટી થતી નહીં, તું શું કામ પીવું મમ્મી? એટલે હા, ખોટું આદત પાડવી બરાબર ને. આ વિટામિન સીનો ટીકડો છે જે ચૂસવાનો હોય છે. દુખાવાની ગોળી મેં હમણાંથી બંધ કરી છે, ખાસા દિવસ થઈ ગયા. કારણ કે હું બહુ જ દવાઓ પીવાના કારણે મને એક અલગ જ જાતનું આખું શરીરમાં એક સ્મેલ અને નહોતું ગમતું. તો દુખાવો સહન થાય એટલો જ થાય છે. હવે બળતરા થાય છે. ઓલા પહેલાં લપકા મારતા હતા એવું નહીં. ધીમે ધીમે જેમ જેમ રૂજ આવે છે એમ ચામડી ખેંચાય એ બધું તો એ સહન થાય એવું હોય છે. અને મેં દવાની આદત પાડવી, એના કરતાં જે આ 2 દવાઓ છે એ જ પીવું છું અત્યારે. બહુ બધી આદત નહીં. શરીરને જાતે હીલ થાય, જાતે એની સહન શક્તિ વધે હું પ્રયત્ન કરું છું. તો આગળ જઈને બી કંઈ હોય તો હું જાતે સાચવી શકું. હું દવા પી લઉં 1 મિનિટ. સિવિલની દવાઓની સ્મેલ નહીં સારી સ્મેલ હોતી. વચમાં મારી આખી જીભ સફેદ થઈ ગઈ હતી. આપણે ઉલ્લું કરીએ, સાફ કરીએ સરસ રીતે, છતાં બી અત્યારે હવે પાછી એવી થવા લાગી છે. મારે સાફ સરસ કરું છું, ઉલ્લું સરસ કરું. ઘણી વાર તો હું એવું ઉલ્લું કરું કે લોહી કાઢી દઉં. પણ તો હવે કંઈક કારણ છે, હું ડૉક્ટરને પૂછીશ કે એવું કેમ. મેં એક વિડીયો જોયો તો તેમાં એવું કહેતા હતા કે પાચન ક્રિયા ખરાબ હોય તો એવું થાય. હવે મને નહીં લાગતું, મારી પાચન ક્રિયા તો સરસ જ છે. હવે પાણી પીવાનું બહુ જ ઓછું થઈ ગયું છે મારું, કારણ કે આજે ઠંડુ વાતાવરણ છે ને એમાં યાદ જ નહીં રહેતું તરસ લાગે કે નહીં. એક એ વસ્તુ છે. તો આજના દિવસમાં થાય એટલું વધારે પાણી પીશ, જેથી આ બધી નસો છે એમાં પાણી ફરે, તો કાલે જલ્દી નસ પકડાય અને કાલે પછી શું કહેવાય, વીગો જલ્દી હાથમાં આવી જાય. પણ શું થાય ખબર? જો અમે કાલ સવારે જઈશું, પહેલો અમારો નંબર જ્યારે પહેલી વખત ફાઇલ આપણે આપીએ એટલે પહેલી વખત જ્યારે નંબર આવશે
એટલે એ લોકો ચેક વેક કરશે ને પછી લોહીના રિપોર્ટ લખી આપશે. પછી લોહીના રિપોર્ટ કરાવવા અમે જઈશું, બરાબર. તો લોહીના રિપોર્ટ આવતા કલાક કે 2 કલાક એ થશે. પછી એ રિપોર્ટ મળી જાય એટલે પાછું આપણે એમને ફાઇલ રિપોર્ટ સાથે જમા કરાવવાની. પછી એ રિપોર્ટ જોઈને નક્કી કરશે સાહેબ કે દાખલ કરવા કે ના કરવા, અને પછી દાખલ કરશે. એટલે એ બધું થતાં 4-5 વાગી જાય. 4-5 વાગે ખાટલો આપે એટલે મારા 6-6:30 બાટલા ચાલુ થાય. બાટલા ચાલુ થાય એટલે ભાઈ આખી રાત બાટલા ચાલુ રહે. અને જે આખી રાત ઊંઘ ના આવે અને જે તકલીફ થાય એટલે એ તો બધી કંઈ કહેવા જેવું જ નહીં તમને લોકો, બોલો એવું થશે. તો કાલે તો પછી અમે સવારે વહેલા જ જતા રહીશું. પણ તો એ અમે ગમે એટલા વહેલા જઈએ ને તો એ જે મારો કેસ એવો છે ને કે જે પેલા મેન ડૉક્ટર હોય છે એમને બતાવે સાહેબ, પછી એ દવા લખી આપે, પછી એ પાછા એમને કંઈક સલાહ સૂચન કરે, પછી મારા સગાને અંદર બોલાવે, એમની જોડે વાતચીત કરે, પછી પાછા મારા સગા બહાર આવે, પછી પાછા બોલાવે, એવું 2-3 વાર થાય. અને પછી આગળની જે સાયકલ હોય મારી કીમોની એ ચાલુ થાય. જે જૂનું જે 3 વાર થયું હતું એ આ છે. તમે બધા એવી પ્રાર્થના કરશો કે મારા એવા કીમો ચાલુ થયા વખતે કે સવારે વહેલા કીમો આપે ને સાંજે ઘરે મોકલી દે, એક જ દિવસમાં. નહીં ફાવતું ત્યાં, રાત્રે તો બહુ જ. અને વોશરૂમ નહીં તો એટલું ગંદુ હોય ને કે વોશરૂમ જવાનું જ મન ના થાય. અને જે જૂની બિલ્ડિંગમાં દાખલ કરે તો જે કૂલરોનો અવાજ આવે, માથું દુખી જાય અને બળતરા થાય શરીરમાં. હે માતાજી, હે શિકોતરમાં, ભાઈ પ્રભુડા, એવા કીમો આપે હવે કે સવારે બોલાવે સાંજે ઘરે મોકલી દે. સાંજે પછી ભલે મોડું થાય તો 11-12 વાગે બી ભલે ઘરે મોકલે ચાલશે, પણ એવા કીમો આપે પ્રભુડા. પછી એ ભલે 10-10 દિવસે બોલાવે, 5-5 દિવસે બોલાવે તો એ મંજૂર. દાખલ થઈએ ને એટલે થઈએ એટલે આજુકલા દર્દી જેવા થઈ જઈએ. મારા ઓપરેશન વખતે ખબર મને 8 દિવસ રાખી હતી. અમે જ્યારે થયા એમાં એવું હતું કે મારું હિમોગ્લોબિન ત્યારે 8% જ હતું ખાલી. મારું ઓપરેશન કર્યું ને ત્યારે એટલે મને એ લોકોએ ઓબ્ઝર્વેશનમાં રાખી હતી એટલા દિવસ. અને પછી જે સવારે ઓપરેશન હતું એ રાત્રે છેલ્લે બ્લડ લેવા આવ્યો તો 2 પંચર થયા ત્યારે 3જી વખતમાં બ્લડ નીકળ્યું હતું. 8% તો આમ તો બહુ જ કહેવાય, કંઈ સાવ ઓછું ના કહેવાય. શું કહેવું, બરાબર. પણ હું ધીમે ધીમે પ્રયત્ન કરું કે સારું ખાઉં, બધી દવાઓ પીઉં છું, વિટામિન્સની આ જે દવાઓ આપી એ બધી લઉં છું, ડી-સી બધી. એક મિનિટ હું તમને કહું, આ એક છે ને કેટલા વિટામિન છે આમાં એ કહું હું તમને. આમાં છે B1, B2, આ વિટામિન બી કોમ્પ્લેક્સ છે જેમાં B1, B2, B12, B3, B6 આટલું બધું છે. બોલો, આ એક કોર્સ હોય છે જે કરવાનો હોય છે, સવાર સાંજની ગોળી આવે એટલે જુઓ ને 1, 2, 3, 4, 5 15 દિવસનો કોર્સ છે. 5 દિવસ રહ્યો, 10 દિવસનો મેં પતાવી દીધો. 5 દિવસ રહ્યા, આવે 1, 2, 3, 4, 5 એટલે એક રાત્રે પીસ અને આ સાથે લઈને જઈશ એટલે આ કોર્સ હું પૂરો કરીશ. કાલ સાથે જ લઈને જઈશ, બરાબર ને. નાનકી થેલી બનાવી છે દવાની. કેટલીક વસ્તુ છે જે હું અત્યારથી તૈયારી કરી દઈશ, જેમ કે કાલના રાત્રે પછી દાખલ કરી દે, કાલ રાતના કપડાં કયા પહેરવાના. મતલબ ત્યાં યુનિફોર્મ આપે છે પણ એનો લેગો હોય છે ને એમાં નાડું હોય છે અને મતલબ નહીં મજા આવતી. આ તો ડરના મારે ઓપરેશન વખતે તો પહેરવું જ પડે, આપણું ચાલે નહીં ત્યાં. બટ હોય છે કે ઇશ્યુ તો આપણે ઘરેથી લેગા બેગા લઈને જવાનું થાય છે. એ જોઈએ કાલ શું થાય શું નહીં. બધું સારું થશે માતાજી, બધું સારું થશે. એક ભાઈએ કાલે મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમમાં મને મેસેજ કરે તો ઓમ શાંતિનું. મારે હું કેવું એ ભાઈ, એટલે આ ભાઈ હજુ તો હું તાજી માજી શું, ઘોડા જેવી પઠ્ઠો, હાથી શું હાથી. મારે હું કહેવાનું કહેજો. એ ભગવાન, ઘણી વાર થાય કે મતલબ
જો ઘણા લોકોને બિચારાને ખબર ના હોય, ઘણા લોકો એવા છે જેમને એવું લાગે કેન્સર એટલે બધા સમાન કેન્સર. જો બધા છે ને સમાન કેન્સર નથી. કેટલાક કેન્સર એવા છે જે કોમન છે, જે મતલબ રોજિંદા જીવનમાં શું કહેવાય, બહુ વધારે એના કેસો રેગ્યુલર જોવા મળતા હોય છે. કેટલાક કેન્સર એવા છે જેના કેસ બિલકુલ જોવા મળતા નથી, બહુ રેર કેસ હોય છે, જેમાંનો હું પોતે એક સ્પેશિયલ નંગ છું. બરાબર. કેટલાક કેન્સરની મજાની સારવાર છે, જેમાં ઓપરેશન, રેડિયેશન, કીમો, એના થકી એ લોકો સરસ રીતે સારું જીવન જીવી શકે છે. થોડી કાળજી રખાવી પડે, રેગ્યુલર ચેકઅપ કરાવવા પડે, પણ મજાથી પછી એ જીવી શકતા હોય છે. બરાબર. અને કેટલાક કેન્સર એવા છે જેને એ કેન્સરનો દુખાવો દર્દ એવો હોય છે કે હોસ્પિટલમાં એ પ્રયત્ન કરવામાં આવે છે કે એમનું જે પણ જીવન છે એમને એવી સારવાર, એવી દવાઓ આપવામાં આવે કે એ દર્દ ભર્યા જીવનમાંથી એ નીકળે, ઓછો દર્દ થાય. બરાબર. એવું એ પર્પસ હોય છે. મને એકવાર યાદ છે કે અમારે રજા લેવાની હતી, શક્યતા તો ત્રીજા કીમો વખતની જ વાત છે. હા, કદાચ ત્યારની જ વાત છે. અમારે રજા લેવાની હતી અને એ પ્રોસેસ માટે હું ખાસું મોડું થઈ ગયું હતું. મારા બાટલા પૂરા થઈ ગયા હતા, પણ ડૉક્ટર આવવાના બાકી હતા ને, તો પેલું રજા લખવાનું ને એ બધું બાકી હતું. તો પછી એક એક ડૉક્ટર સાહેબ હતા, મતલબ બીજા વોર્ડના હતા, એ ત્યાં એક નર્સ હતા, એ બંને વાત કરી રહ્યા હતા. તો એ ડૉક્ટર સાહેબ હતા, એમના જ કોઈક રિલેટિવને 4th સ્ટેજનું કેન્સર કંઈક આવ્યું હતું, તો એ બંને વાત કરી રહ્યા હતા. હું ત્યાં જ ઊભી હતી, મારે બી કંઈક કામ હતું, હું મારી ફાઇલ લઈને ત્યાં જ ઊભી હતી. તો એ પૂછતા હતા કે 4th સ્ટેજમાં કેવું છે, શું છે, બચી જાય? હા, તે બધું કે આ ટ્રીટમેન્ટ આપણે આપશું તો એ બચી જશે. તો એ નર્સ બેન એમને સમજાવતા હતા કે ભાઈ જો, મટશે તો નહીં, બચશે નહીં, પણ કે એમનું જે પણ જીવન છે એ સારી રીતે અને દુખાવા વગરનું જીવન જીવી શકે, એની માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ આ સારવારથી. બરાબર. તો ક્યાંક એ બી વસ્તુ છે. મેં ઘણા એવા બી કેસ જોયા છે કે 4th સ્ટેજના કેન્સર સાથે બી એ લોકો બહુ સરસ રીતે જીવન જીવે છે. બહુ સરસ એટલે અરે વાહ, આપણે શું જીવીએ એવું જીવે છે. તો બધાની જીવન જીવવાની પરિભાષા અલગ અલગ છે. જેમ કે હસમુખભાઈ નાગર છે, જે એમનો ફોટો મેં ઇન્સ્ટાગ્રામમાં, હું જ્યારે એડમિટ હતી ત્યારે મને મળવા આવ્યા હતા, તો મારો પોસ્ટ કરેલો છે. એમને બી અન્નનળીમાં છે, એક 1994માં એમને તો ઓપરેશન કરાયેલું છે, તો બહુ નાના હતા અને એમને ઓપરેશન કરાવ્યું હતું, તો ઘણો વર્ષો થઈ ગયા. એમનો અવાજ થોડો બેઠેલો છે. બીજું એમને લિક્વિડવાળી વસ્તુ ખાવી પડે છે, રોટલી એ બધું એ તો ક્રોસ કરીને વગેરે વગેરે એવી રીતે ખાવું પડે, પણ એ સરસ જીવે છે. મહિનામાં એકવાર બધે ફરવા જાય છે. 2 વાર મારા ઘરે અમને મળવા આવ્યા, મારી ખબર પૂછવા આવ્યા. મારી માટે વચમાં આવ્યા હતા તો ફરસી પૂરીના બધું કેટલો એલો સૂકો નાસ્તો, ફરસી પૂરું ને શ્રીખંડ લઈને આવ્યા હતા. કાલે આવ્યા હતા તો એ મારી માટે ખાખરા અને ગુલાબજાંબુ બનાવ્યા હતા, ગુલાબજાંબુ ને એક ભાખરવડી કરીને વેફર ને બધું લઈને આવ્યા હતા કે બેન ખાજો. મેં કીધું હું ના ખાઉં તો ઘર ના ખાય છે, પણ હું ખાઉં જ છું બધું જ. હું બધું જ ખાઉં છું, બધો ખોરાક મારાથી ખવાઈ ગયો છું. ચા બહુ ઓછી કરી નાખી છે મેં. સવારે 1 રકાબી પીવાની અને સાંજે કોઈ મહેમાન આવે ત્યારે મન થાય તો 2 ઘૂંટા લઈ લેવાનું. બાકી એક એ વસ્તુ છે કે મેં મીઠામાં ખાલી મારા જીવનમાં હવે ચા છે, બીજું કશું જ નહીં. મને મીઠું બહુ ઓછું ભાવે. બરાબર. બીજો જે રેગ્યુલર નાસ્તો જે સવારે ખાતી એ જ ખાઉં છું. બપોરે બી જે આપણે ઘરનું શાક રોટલી એ ખાઉં છું. ઘણીવાર મન થઈ જાય બહારનું ખાવાનું તો અમે સારી હોટલમાં પ્રયત્ન કરીએ છીએ, જઈએ અને સારી જગ્યાએ ખાઈએ. બરાબર. તો એક વસ્તુ છે, જો આપણે અહીંયાથી મજબૂત થવાનું છે, એ મને ખબર પડી ગઈ. અને હજુ એક વાત કરું, જો કેન્સર સિવાય બી બહુ બધી એવી બીમારીઓ છે જેની સાથે મેં લોકો લડતા જોયા છે અને બહુ અઘરી અઘરી પરિસ્થિતિઓ જોયા છે. તો માણસ છે ને ત્યારે હારી જાય છે કે ભાઈ, જ્યારે સગાવાલા, આજુબાજુના લોકો
એ બધા જે ટીકા જે વાતો કરે તો એનાથી હારી જાય છે. કાલની જ વાત કરું, મારા એક સગા છે, એમણે એવી વાત કરી હશે કે સુરેખાને તો કે કેન્સર છે ને તો આંગળી કપાય ને તો એને તો લાગ આવશે ને તો પગ બી કે કઢાવવો પડે, તો એમ કઢાવવો પડશે એમ. તો કેમ આવું? તમને શું મળશે? કઢાવું ના કઢાવું તમને શું મળશે? તો બહુ અજીબ લોકો છે ઘણા, તો બહુ જ અજીબ લોકો છે. તો આપણે પ્રયત્ન કરવાનો કે ભાઈ આપણી આજુબાજુ જે લોકો છે આપણાથી જેની મદદ થાય એની કરવાની. બાકી જય માતાજી. હું બધાને હવે બહુ શું કહેવાય પેલું નથી કરતી, બહુ આગેવાની નહીં આપતી, કારણ કે લોકો મને બહુ તકલીફ આપવા માટે કંઈ બાકી નથી રાખતા, બરાબર. એ પરિવારના હોય કે પારકા હોય, ઘણા બધા લોકો છે જેમને જેના હું લાયક નથી એ બી તકલીફ મને આપી છે. તો જેના લાયક હતી એ તો આપે, એનો મને વાંધો નથી. મારા કેટલાક સગા મારી જોડે ત્યારે બી માથાકૂટ કરી છે જ્યારે હજુ તો કીમો લઈને હું ઘરે આવી હોય અને 5-6 દિવસ થયા મારી બોલવાની હાલત ના હોય, અને તો એ બી બરાબર. તો હોય ઘણા લોકો કરે એવું, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, જે પ્રભુડાને ખરું, બરાબર ને. બાકી મને છે ને મારા માવડી, મારા પ્રભુડા ઉપર મને વિશ્વાસ છે કે જે કરશે ને બધું મજાનું કરશે. હું સાચું કહું, હું જ્યારે નોકરી કરતી હતી, મારો પગાર બહુ સારો હતો, બરાબર. દર મહિને પગાર ખાતામાં પડતો હતો, એ કમાતી હતી બધું, છતાં હું ક્યારેય આટલી આનંદિત નથી રહી. હું આખા ગામમાં ફરતી હતી, હજારો લોકોને મળતી હતી મહિનાની અંદર, નવી જગ્યાએ ખાવું પીવું, તો હું ક્યારે આટલી ખુશ નહીં રહી જેટલી હું આ થોડા મહિનાઓમાં મારા ઘરમાં જ રહીને આનંદિત રહું છું, મજાની રહું છું. મારાથી થાય, મને ખુશી મળે છે વિડીયો બનાવવામાં, હું બનાવું છું, મારા હૃદયની વાત હું રીલ થકી મૂકું છું, લોકો મારા સાથે જોડાય છે. મને એવું નહીં લાગતું કે હું એકલી હું, મને એવું લાગે 500-700 જણા જ મારા જોડે જ બેઠા છે, જે કમેન્ટ કરે, હું વાંચું, કોઈની સલાહ સૂચન હોય એની પર ધ્યાન દઈએ, અને મજાનું બધું ચાલે છે. કોઈને કોઈ મદદ કરે છે નાની મોટી, તો ખર્ચા પાણી બધું નીકળે છે. નિમેશજી એમનાથી થતું બધું કરે છે. મારો ભાઈ સરસ મજાનું ઘર ચલાવે છે, બધું સરસ ચાલે છે. મને એવું હતું હાય નોકરી જતી રહેશે, હું નોકરી મૂકી દઈશ, શું થશે શું નહીં, બહુ બધા વિચારો ફરતા હતા મગજમાં. તો બધું સરસ ચાલી રહ્યું છે. અને તમે માનશો નહીં યાર, હું કેમ એવું કહું છું કે મારી માવડી કોઈને કોઈ સ્વરૂપમાં, મારો પ્રભુડો કોઈને કોઈ સ્વરૂપમાં હાજર થાય છે કે મને છે ને કોઈ વ્યક્તિ કંઈક ને કંઈક મદદ કરી દે છે. પછી મેં મારું સ્કેનર મૂકેલું છે યુટ્યુબમાં, તો નાની મોટી કંઈ ને કંઈ, મતલબ મેં એક વસ્તુ નોટ કરી કે હું જેમ કે મનમાં કંઈક વિચારતી કે મારે આ લેવું છે, તો કેવું થાય ખબર છે, નિમેશજીને બી એમની મતલબ આખું ઘર ચલાવવાનું બધું, તો એ પૂરું મારે ખાવા પીવામાં મને કશું બાકી નથી રાખતા. મારે જે ખાવું હોય, મને જે ઈચ્છા હોય તો મને કે તારે પહેરવું ઓઢવું કંઈ હોય તો એ મન કે, હું મારાથી થતો બધો પ્રયત્ન કરીશ, મારા ઘરમાં બી ખાવું પીવું હોય, મારા ભૈલાને કહી દઉં, મારા ભૈલા આ ખાવા દે, એટલે બધું હાજર થાય બધું. પણ ક્યાંક મનમાં મને છે ને આમ હોય છે ઘણું કે મારે આ લાવવું, મારે પેલું પહેરવું, મારે આ કરવું, મારે અહીંયા જવું. તો મને એવું થાય કે હું કરું, મારા પૈસેથી કરું. તો મારી સાથે શું થાય છે ખબર, કે મને કોઈક ને કોઈક નાની મોટી મદદ કરી દે છે. અને મને હવે એવું થાય છે કે ભગવાન, મતલબ ખબર નહીં આ કઈ રીતે થાય છે, આ ચમત્કાર છે એક જાતનો મારા જીવનનો, કે આમ શું કહેવાય, મારા વગર બોલે વગર માંગે હાજર થાય છે બધું, એવું થઈ રહ્યું છે મારી જોડે હવે. તો આનાથી વધારે મારે કેટલી કૃપા જોઈએ એની દયાળાની, મારે શું દયા છે, મને એવું થાય કે હું રક્ષાબંધન માટે કંઈક ને કંઈક વિચારી રહી હતી, પણ હવે રક્ષાબંધન માટે તો હું કંઈક નહીં બહુ બધું વિચારી રહી હતી. કપડાનું વિચાર્યું હતું ને આ વિચાર્યું હતું ને પેલું વિચાર્યું હતું, ઘણું બધું મારે કરવું હતું. પણ હવે પરિસ્થિતિ એવી છે, કાલ જઈશું
તો કીમોને આપશે એટલે તમે ગણી લો 15 દિવસ એવા થશે કે ખબર નહીં કેવું શરીર રહેશે, શું નહીં, હિંમત રહેશે કે નહીં. હું રક્ષાબંધન સુધી પાછી એટલી ઊભી થઈ જઈશ કે બહાર જઈ શકું, ફરી શકું. એટલે પછી અત્યારે સ્કીપ કરીશું. જોઈએ છે મને કેવું સારું રહે, એના પછી હું જઈશ કપડાં લેવા એ દિવસે. જોકે મારી ઈચ્છા હતી એ દિવસે સાડી પહેરવાની, તો મારી પાસે મારી સગાઈની સાડીઓ છે મસ્ત મસ્ત, નવી નવી, પણ બહુ જ મસ્ત, 4 સાડીઓ બહુ જ મસ્ત છે. તો હું વિચારું છું તૈયાર રેડીમેડ બ્લાઉઝ લઈ દઉં અત્યાર માટે ટેમ્પરરી, કેમ કે મારું સોરી આમ તો મને ગુડાએ કહ્યું એ બ્લાઉઝ સીલે છે. પછી અહીંયા બાજુમાં મારી ભાભી છે એ બી બ્લાઉઝ સીલે છે. મને બધાએ કહીને રાખેલું છે કે ભાઈ બેટા તારે જ્યારે બી તારે સિલાવો તો અમને કહી દેજો, અમે 1 દિવસમાં તને સીલી દેશું. પણ મારું શરીર હમણાંથી ચડ ઉતર રહે છે, તો હું વિચારું છું કે હું એક રેડીમેડ બ્લાઉઝ એમાંથી મીશોમાંથી મંગાવી દઉં. કે મેં જોયા છે મીશોમાં અને મસ્ત છે, સસ્તા ને સારા ને મસ્ત. તો હું એવું વિચારું છું બ્લાઉઝ મંગાવી દઉં અને સાડી પહેરું, પછી પહેરી શકાય. સારું હશે તો સાડી જ પહેરીશ. મારી ઈચ્છા બહુ જ છે કે હું એ દિવસે સાડી પહેરવા. પછી જોઈએ, કારણ કે મારી જોડે છે ને મારા સગાઈને ખાર છે મોતીવાળો, પણ એ પહેરવો છે. પછી એની બુટ્ટી બી બહુ મસ્ત છે ને, મોતીવાળો હાર. તો તિલ્લું પછી પછી આવી રીતના માથું બાંધી દઈશ મસ્ત. બસ જો મારા વાળ તો બહુ જ સરસ, એટલા સોફ્ટ છે ને, અગર તમે મારા માથામાં આમ હાથ ફેરવો તો તમને એવી મજા આવી જાય, ગલી ગલી થાય. મસ્ત સોફ્ટ હેર આવ્યા છે. તો હવે જે આવી રહ્યું છે રક્ષાબંધન, બીજું ખબર નહીં પણ કાલ રાતથી મને એવું થાય છે કે અમે પણ ગણપતિ બેસાડીએ. પણ હું સાચું કહું ને તો કીમો પછી એટલે મારાથી સેવા થાય ના થાય તો ખબર નહીં, પણ મારું હૃદય એવું કહે છે કે અમે ગણપતિ બેસાડીએ ઘરમાં એમ. હું મારા મમ્મી જોડે આજે વાત શેર કરું અને ચતુર્થીને બધું જોઈ લઉં કઈ રીતના છે, શું છે, કઈ રીતના. તો ઓલરેડી મારી જોડે એક નાની મૂર્તિ તો છે જ તાંબાની, બરાબર. બાકી લાગશે તો અમે નાની એવી લાવી દઈશું ગણપતિ દાદાની મૂર્તિ. અને પર્સનલી મારો જીવ થઈ રહ્યો છે કે બેસાડીએ બાપાજીને. ત્રાસ છે મારો બહુ. જોઈએ કંઈક કરીશું. કાલે જઈએ હજુ હોસ્પિટલ, કાલે શું અપડેટ આપે છે, રિપોર્ટ કેવા આવે છે, કીમો માટે મને શું આગળ પ્રોસેસ કરે છે, પછી કંઈક કરીએ. હવે બીજા ડ્રગ ચેન્જ કરીને મને દવા આપવામાં આવશે, એટલે ખબર પડે કે કેવી અસર થાય છે. ભગવાન માતાજી બધું સારું થશે અને બસ થશે જ. ઘણી વસ્તુ કેવી છે બરાબર, અસર કરે ના કરે એની આડઅસર ના થવી જોઈએ, એ બહુ મહત્ત્વનું છે, બરાબર. અને કીમો બહુ જ અઘરી વસ્તુ છે, પહેલાં કહી દઉં. અને એમાં જે બચ્ચા જે છે આ ખાલી 2 મિનિટ કરું વાત, 2 મિનિટ કે આપો વિડીયો ચાલુ હોય 2 મિનિટ. હો દલા બાપા એમનો ફોન, 2 મિનિટ. મારા દલા બાપા એમનો ફોન આવ્યો છે. હું ખાલી વાત કરી દઉં બધા જોડે. સો કાલે જઈશું શુક્રવારે, જે પણ હશે હું તમને બધાને જાણ કરી દઈશ. અને ગણપતિ બેસાડવાનું બહુ અંદરથી ઈચ્છા થઈ રહી છે. તો જોઉં હવે કે શું કરીએ. મમ્મી જોડે આજે વાત શેર કરું ક્યારે છે ચતુર્થી, એ બધું જોઈ લઉં. અને એકવાર નિમેશજી જોડે બી વાત કરું કે મારું બહુ મન થઈ રહ્યું છે, શું કરું એમ. ખબર નહીં પણ કાલ રાતથી મને એવું થાય છે કે બાપાજી કહે છે કે હું પધારી રહ્યો છું. તો હું ભગવાનને મને એવું થાય કે ભગવાન તમે આવવાનું કહો છો, એક તો મારી હાલત નહીં હોતી કે હું તમારી સામે કલાક શાંતિથી બેસું, તમારા દીવા અગરબત્તી ના કરું, એવો સમય આવી જશે હું ક્યાંથી પછી તમારી સેવા પૂજા કરું, લાઈન ખાલી બેહાડી દેવાના તમને. જોઈએ કદાચ બાપાજી કહે છે તો છે મન, બરાબર. બાકી કાલે જે પણ હશે હું જાણ કરી દઈશ, બરાબર. કદાચ થોડો ટાઈમ લોંગ વિડીયો નહીં બનાવી શકું, કદાચ કીમો ચાલુ થાય તો,
પણ રીલ મારું ઇન્સ્ટાગ્રામ પેજ તો તમને બધાને ખબર જ છે, રીલમાં બધું અપડેટ આપતી રહીશ, તો ચિંતા ટેન્શન કરજો માં, બરાબર. બધું માતાજી બધું સારું કરશે. માવડી, મારી મા, મારો પ્રભુડો મારી ભેડા છે, તમારા બધાના આશીર્વાદ મારે ભેડા છે, તો બધું સારું થશે. અને હવે હું મારા દલા બાપા જોડે વાત કરી લઉં. ઓકે, ચાલો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ, અને બધાને આઈ લવ યુ.